ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘ દેખાતા ગાંધીનગર ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું છે કે વાઘ દાહોદના રતનમહાલમાં 120 કિલોમીટર વિસ્તારમાં ફરી રહ્યો છે। વાઘને પૂરતો ખોરાક મળી રહ્યો છે। શિકાર માટે નીલગાય અને જંગલી ભૂંડ પણ જોવા મળી રહ્યા છે। વન વિભાગ તરફથી પણ નવા શિકારો માટે વ્યવસ્થા કરાઈ રહી છે। વન વિભાગ પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે। રતનમહાલના જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે। મધ્યપ્રદેશથી વાઘ ગુજરાતમાં આવ્યો છે। મધ્યપ્રદેશના નજીકના વિસ્તારમાં વાઘ દેખાયો છે। ગુજરાતમાં પણ કાયમી વસવાટ માટે અનુકૂળ વાતાવરણ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। આ અંગેની પ્રતિક્રિયા તેઓએ 19 નવેમ્બરના બપોરે 3:39 આપી હતી। ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી, પરંતુ સમયાંતરે આપણે લગભગ ગુજરાતમાંથી વાઘ છે એની હાજરી સમાપ્ત થઈ ગઈ હતી। પરંતુ ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ફેબ્રુઆરી 2025માં સૌપ્રથમ વાઘ છે એ વન વિભાગે ગોઠવેલા કેમેરામાં દાહોદ જિલ્લાના રતનમહાલ વિભાગની અંદર એક વાઘની તસવીર જોવા મળી અને એ પછી સતત વન વિભાગે આ વાઘ ઉપર નજર રાખી હતી અને એમના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવી હતી અને વારંવાર આ વાઘ છે એ સીસીટીવી ગોઠવેલા કેમેરાની અંદર ટ્રેપ થયો હતો। આ વાઘ તંદુરસ્ત છે અને હવે વન વિભાગને ખાતરી થઈ છે કે આ વાઘ ત્યાં સ્થિર થયો છે અને આ રીતે આપણે ત્યાં જે 4 બિગ કેટ માનવામાં આવે છે, દીપડા, સિંહ અને વાઘ, આ 4માંથી 3 જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે, પ્રે બેઝ મળી રહે એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે, તૃણભક્ષી પ્રાણીઓ, એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રેબેઝ ત્યાં રતનમહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહેવાનો છે। તો આ રીતે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે પ્રેરણા છે કે આપણા જંગલો સુરક્ષિત રહેવા જોઈએ અને એના માટે જંગલના જે ચોકીદાર જે અગાઉ વસતા હતા, કુદરતી ચોકીદારો, એ પુનઃસ્થાપિત થવા જોઈએ અને એને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગની અંદર વનનું અને વનમાં રહેતા પ્રાણીઓનું કન્ઝર્વેશન, સંવર્ધન અને રક્ષણ કરવાની જે નીતિ છે એને કારણે આજે આ રતનમહાલ જે ખૂબ આ મધ્ય ગુજરાતનું અને મધ્યપ્રદેશ, રાજસ્થાનની અંદર આસપાસમાં આવેલું જે આપણું વન છે એમાં વાઘની પુષ્ટિ થવાથી વન વિભાગ આનંદ અનુભવે છે અને એના માટેની આગળની કાર્યવાહી કરવા માટે નેશનલ ટાઈગર એજન્સી કન્ઝર્વેશન ઓથોરિટી છે એને પણ આ બાબતે સતત આપણે રિપોર્ટ આપ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે।